હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર એક નવો ટોપિક, ગ્રામરનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. હોદ્દો હોય કોઈ પણ પદ હોય ને, પદ એટલે કે આપણો હોદ્દો, તો એની સાથે ધ આર્ટિકલ લાગે છે. પણ એની સાથે ઇલેક્ટેડ હોય, સિલેક્ટેડ હોય, મેડ હોય, અપોઇન્ટેડ હોય, અથવા તો ઇલેક્ટેડની બદલે સિલેક્ટિંગ, મેડની જગ્યાએ મેકિંગ, અપોઇન્ટિંગ, અપોઇન્ટ્સ, એટલે કે આવા જે શબ્દો તમને જોવા મળે, તો એ શબ્દો પછી જો તમને હોદ્દો કોઈ પણ આપેલો હોય, કોઈ પદ આપેલો હોય ને, તો આર્ટિકલ ન લાગે. હોદ્દો છે, પદ છે, એની સાથે આર્ટિકલ લાગશે. પણ તમને જ્યારે આવા શબ્દો જોવા મળે ને, એના પછી તમને કોઈ હોદ્દો આપેલો હોય ને, તો અહીંયા નો આર્ટિકલ આવશે. ખ્યાલ આવશે? આપણે જોજો, સમજાઈ દઈશ, હું સમજાવી દઈશ. ધે ઇલેક્ટેડ હિમ પ્રેસિડેન્ટ. હવે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ, આ એક પ્રકારનો હોદ્દો છે. તો હોદ્દો છે, તો હોદ્દા સાથે આપણે શું કરીએ સ્વાભાવિક રીતે, તો કે ધ આર્ટિકલ મૂકીએ. પણ અહીંયા ધ આર્ટિકલ આવશે, અને એનું રીઝન શું છે? તો કે અહીંયા આપણને ઇલેક્ટેડ શબ્દ આપેલો છે, તો અહીંયા શું થશે? તો કે નો આર્ટિકલ. હોદ્દો હોય પણ એની સાથે આવા શબ્દો હોય, નો આવે, આર્ટિકલ ના આવે. આ ઇલેક્ટેડ છે એની જગ્યાએ તમને કદાચ અહીંયા તમને આવો શબ્દ આપી દે, અપોઇન્ટેડ, તો ઇલેક્ટેડ છે એની જગ્યાએ અપોઇન્ટેડ શબ્દ આવે તો પણ અહીંયા શું થશે? નો આર્ટિકલ આવશે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, તો કે વી સિલેક્ટેડ હર પ્રિન્સિપાલ. અમે એને સિલેક્ટ કર્યા, તેણીને સિલેક્ટ કર્યા. શેના માટે? તો કે પ્રિન્સિપાલ માટે, આચાર્ય માટે. તો અહીંયા પ્રિન્સિપાલ એક પ્રકારનો હોદ્દો છે, તો હોદ્દા સાથે ધ આર્ટિકલ આવે. પણ અહીંયા તમને સિલેક્ટેડ શબ્દ આપેલો છે, સિલેક્ટેડ શબ્દ, તો એના કારણે અહીંયા શું થશે? તો કે નો આર્ટિકલ આવશે. સિલેક્ટેડ છે એની જગ્યાએ સિલેક્ટિંગ શબ્દ હોય, અથવા તો સિલેક્ટ શબ્દ આપેલો હોય, કોઈ પણ મૂળ ક્રિયાપદ સિલેક્ટ વાળું હોય, તો એની સાથે નો આર્ટિકલ આવે. આ કોઈ પણ શબ્દ સાથે એના પછી કોઈ હોદ્દો હોય તો આર્ટિકલ નહીં લાગે. ચોક્કસતા હોય એની સાથે ધ આર્ટિકલ લાગે. ચોક્કસતા હોય એની સાથે શું થશે? ધ આર્ટિકલ લાગશે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, હું પછી વહી જઈશ. ચોક્કસતા છે ને એની સાથે ધ આર્ટિકલ લાગે. ચોક્કસતા એટલે કેવી? જો પહેલું વાક્ય છે, પહેલું સેન્ટેન્સ છે, કેન યુ સ્વિચ ઓફ બ્લેન્ક ફેન. સર અમને ખ્યાલ છે, અહીંયા ફેન લખેલું છે ને, ફેન એટલે પંખો થાય, અને આનું ઉચ્ચારણ ફ થી થાય છે, વ્યંજન છે ને, એટલે અ મૂકો. તદ્દન આપણો જવાબ ખોટો પડશે. શું પડશે? ખોટો પડશે. અહીંયા તમારો રાઈટ આન્સર શું થશે? તો કે રાઈટ આન્સર આપણો થશે ધ. શું થશે? ધ. શા કારણે? સમજો. કેન યુ સ્વિચ ઓફ, તમે સ્વિચ ઓફ કરી શકો, બંધ કરી શકો. ફેન એટલે પંખા. આ ચોક્કસતા કહેવાય. કેમ? એ જ સ્વિચ તમને બંધ કરવાની કીધી ને, અહીંયા એ જ ફેનની સ્વિચ તમને બંધ કરવાની કીધી ને, કે જે આપણો ફેન ચાલુ છે. માની લો કોઈ લાઇટ હોય, હું એમ કહું આ લાઇટ છે ને બંધ કરી દો, તો એ જ લાઇટ તમને બંધ કરવાની કીધી ને કે ચાલુ છે. એ જ ફેન તમને બંધ કરવાની કીધો ને કે જે ફેન ચાલુ છે. ફેન કદાચ ચાલુ કરવાની કી, તો એ જ ફેન ચાલુ કરવાની કીધો ને કે જે ફેન બંધ છે. તો આ ચોક્કસતા કહેવાય. અને ચોક્કસતા હોવાના કારણે એની સાથે શું થશે? તો કે ધ આર્ટિકલ આવશે. બીજું વાક્ય જોઈએ, ખાલી આમ નામ આપ્યું ને, ફેન, બ્લેક ફેન, તો અ ફેન આવે. પણ અહીંયા ચોક્કસતા છે એટલે ધ આવશે. બીજું વાક્ય જોઈએ કે કાઇન્ડલી રિટર્ન બુક. અહીંયા પણ ભૂલ ના કરતા, અહીંયા પણ શું છે? ચોક્કસતા રહેલી છે, અને ચોક્કસતા હોવાના કારણે શું થશે? તો કે ધ આર્ટિકલ આવશે. ચોક્કસતા, કાઇન્ડલી, કૃપા કરીને, દયા કરીને, રિટર્ન એટલે પાછી લાવો, બુક એટલે ચોપડી. સર કેમ ખબર પડે ચોક્કસતા છે? રિટર્ન કરવાની છે ને પાછી, બુક ચોપડી એ જ બુક હશે ને કે જે મેં તને આપી હતી. બુક પાછી લાય, કઈ બુકની વાત કરે કે જે મેં તને આપી હતી? પૈસા પાછા લાય, કયા પૈસા? એ જ પૈસા છે ને જે મેં તને આપ્યા, તો જ રિટર્ન માંગતા હોય ને, તો જ રિટર્ન હોય. એ જ અહીંયા ચોક્કસતા છે. એ જ વસ્તુ, એ જ બુક કે જે મેં તને આપી લે, અહીંયા ચોક્કસતા બતાવે છે ભાઈ. રિટર્ન આપણે ક્યારે લેતા હોય? આપણે આપેલું હોય ત્યારે. તો આપેલું છે ને એ વસ્તુ માંગીએ છીએ, અહીંયા ચોક્કસતા છે ને એટલે અહીંયા શું થશે? ધ આવશે. ધ બુક, કાઇન્ડલી રિટર્ન ધ બુક. પણ જો હું સેન્ટેન્સ કંઈક આવી રીતે લખું કે આઈ બોટ
બ્લેન્ક બુક. તો અહીંયા બુક બ પોતે શું છે તો કે બ પોતે એક વ્યંજન છે, તો અહીંયા અ આર્ટિકલ આવશે. મેં એક બુક ખરીદી, પણ અહીંયા ક્યાં ચોક્કસ થશે? બુક ખરીદી પણ અહીંયા પાછી એ વસ્તુ માગું છું કે જે આપેલી હોય ને પાછું તો જ વસ્તુ લેતા હોય ને, એટલે અહીંયા તો થશે, અહીંયા એ થશે. પાર્લામેન્ટ સાથે આર્ટિકલ લાગતો નથી. પાર્લામેન્ટ હોય પાર્લામેન્ટ, તો એ પાર્લામેન્ટ સાથે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ લાગતો નથી. પણ ટેન્શન ના લેતા હો, એની અંદર પણ અપવાદ આવશે. ધ બિલ વોઝ પાસ, બિલ છે ને પસાર થયું ઇન પાર્લામેન્ટ, તો પાર્લામેન્ટ સાથે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ લાગતો નથી. પણ જો એની અંદર પણ જો ચોક્કસતા હોય તો એની સાથે ધ આર્ટિકલ લાગશે. કેમ ચોક્કસતા? જો પણ ચોક્કસતા હોય તો એની સાથે ધ આર્ટિકલ લાગે. બ્લેન્ક પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા. પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા, કઈ પાર્લામેન્ટ? તો કે ઇન્ડિયા, ભારતની. હા સર, તમે ભારતની જે પાર્લામેન્ટ છે એની વાત કરો છો ને? તો કે હા, તમે રાઈટ સમજ્યા, તમે જે વિચાર્યું બરોબર છે. હા સર, ભારતની જ પાર્લામેન્ટ. અહીંયા શું રહેલું છે? ચોક્કસતા, અને ચોક્કસતા હોવાના કારણે શું થશે? ધ આર્ટિકલ. બ્લેન્ક પાર્લામેન્ટ ઓફ યુએસએ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. તો અહીંયા અમેરિકાની પાર્લામેન્ટની વાત થાય છે, ચોક્કસતાની વાત થાય છે, તો કે ધ પાર્લામેન્ટ ઓફ યુએસ. અહીંયા ચોક્કસતા છે એટલા માટે ધ આર્ટિકલ આવશે. પણ ખાલી તમને આવો પાર્લામેન્ટ શબ્દ આપે તો એની સાથે નો આર્ટિકલ. સમજો છો ને? જાગ્રત અવસ્થામાં રહેજો, કારણ કે અપવાદના જ રૂલ હમણાંથી ઢગલો થશે, એક્સેપ્શનલ રૂલ. હવે આગળ બીજું શું કહે છે? ખોરાક લેવાના સમય હોય ને એની સાથે પણ આર્ટિકલ લાગતો નથી, પણ એમાં પણ ટ્વિસ્ટ આવશે, આવે જ છે. ખોરાક લેવાના સમય હોય ને એમાં આર્ટિકલ ના લાગે. કેવા ખોરાક લેવાના સમય? તો જો, ડુ યુ હેવ ડિનર? ડિનર સાંજનું ભોજન આપણે કરતા હોય ને, તો આ એક ખોરાક લેવાનો સમય છે. સાંજે આપણે ભોજન કરતા હોય એને વાળું કહીએ, ગુજરાતીમાં વાળું, આપણે કાઠિયાવાડી ભાષામાં, ઇંગ્લિશમાં બોલીએ ડિનર. તો આ ખોરાક લેવાનો સમય થયો, એક સમય થયો, તો નો આર્ટિકલ. ત્યાર પછી ડઝ શી હેઝ લંચ? તમે લંચ કરી લીધું, જમી લીધું બપોરનું? તો આ એક ખોરાક લેવાનો સમય છે, નો આર્ટિકલ. ત્યાર પછી ડુ યુ હેવ બ્લેન્ક બ્રેકફાસ્ટ? તમે નાસ્તો કરી લીધો ખરો? તો આ એક ખોરાક લેવાનો સમય છે, નો આર્ટિકલ. ડઝ હી હેઝ બ્લેન્ક સપર? સર આ સપર શું છે? કે આ બધા ખોરાક લેવાના સમય છે, એમ સપર પણ એક સમય જ છે ખોરાક લેવાનો. આપણે સાંજે સૂઈ ગયા હોય, પછી ક્યારેક ભૂખ્યા થયા હોય તો તૂટક ફૂટક કંઈક ખાતા હોય, 10 વાગે, 11 વાગે, 12 વાગે, ઘરમાં જે કંઈક તૂટક ફૂટક મળે, તો જે આપણે રાત્રે એવું તૂટક ફૂટક જે કંઈ ખાઈએ ને એને સપર કહેવામાં આવે. તો આ એક ખોરાક લેવાનો સમય છે, તો એની સાથે નો આર્ટિકલ. પણ આની અંદર ટ્વિસ્ટ શું આવશે? ટ્વિસ્ટ એ આવશે કે જો તમને વિશેષણ આપેલું હોય, શું આપેલું હોય? વિશેષણ, અને એની સાથે આ સમય, ખોરાક લેવાના જે સમય ઉપર તમને આપ્યા એ, ભાઈ ડિનર છે, લંચ છે, બ્રેકફાસ્ટ છે, સપર છે, આની સિવાયના પણ કોઈ હોઈ શકે. તો વિશેષણ અને એની સાથે તમને આ ઉપરના સમય, આ દરેક જે સમય છે આપેલા હોય, તો એની સાથે એ અથવા તો એન આર્ટિકલ આવી શકે. એમાં ધ પણ આવશે, એ કહું છું. હાલો, ક્યાં એક એન આવશે? તો જો અહીંયા આપણી પાસે છે ને ઉદાહરણ કે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે શું થશે? વિશેષણ, અને પ્લસ ઉપર મુજબના શબ્દો. ઉપર મુજબના શબ્દો એટલે કયા? ખ્યાલ છે આ બધા રહ્યા. તો એની સાથે એ અથવા તો એન આર્ટિકલ લાગે છે. એ કે એન ક્યારે લાગે? તો કે ઉચ્ચારણ આપણે જોઈને પછી ખ્યાલ પડે. પહેલું વાક્ય શું છે? તો કે માય સિસ્ટર હેઝ બ્લેન્ક પ્રિપેર ડેલિશિયસ લંચ. મારી સિસ્ટર, મારી બેને છે ને એને પ્રિપેર એટલે તૈયાર કર્યું ડેલિશિયસ, સ્વાદિષ્ટ લંચ, સ્વાદિષ્ટ એવો લંચ. તો આ ખોરાક લેવાનો સમય છે? તો કે હા સમય છે, આ ખોરાક લેવાનો એક સમય છે. અને આ ડેલિશિયસ એટલે કે સ્વાદિષ્ટ એટલે કે આ તમારું વિશેષણ છે. તો વિશેષણ પ્લસ ખોરાક લેવાનો સમય, તો એની સાથે એક એન આર્ટિકલ આવશે. પણ અહીંયા એમ થોડી ભૂલ એ થઈ છે કે આ ખાલી જગ્યા છે ને, એ ખાલી જગ્યા અહીંયા આવશે. આ પ્રિપેર શબ્દ છે ને અહીંયા આવશે. બ્લુ પેનથી જ લખી દો. પ્રિપેર. હવે આ પ્રિપેર છે ને એના ઉપર આપણે શું કરશું? ચોકડી મારી દઈએ. આના ઉપર ચોકડી મારી દીધી એટલે તમારો જવાબ છે માય સિસ્ટર હેઝ પ્રિપેર. મારી સિસ્ટરે પ્રિપેર કર્યું, તૈયાર કર્યું. અહીંયા એક વિશેષણ અને આ ખોરાક લેવાનો સમય છે. તો આ ડેલિશિયસ એક સ્વાદિષ્ટ, ડેલિશિયસ. તો આ ડ પોતે એક શું છે? તો કે ડ એક
વ્યંજન છે. તો વ્યંજન હોવાના કારણે અ ડેલિશિયસ લંચ કહેવામાં આવશે. આવું નવું લંચની જગ્યાએ બ્રેકફાસ્ટ આપેલું હોય, કોઈ પણ વિશેષણ આપેલું હોય તો એની સાથે એ અથવા તો એન આર્ટિકલ આ મુજબ આવશે. પણ જો આની અંદર પણ ચોક્કસતા રહેલી હશે, શું રહેલું છે? ચોક્કસતા, તો એની સાથે ધ આર્ટિકલ પણ લાગશે. ચોક્કસતા કેવી બતાવું છું, નમૂનો પેશ કરું છું તમારી સાથે. જો સી અરેન્જ એટલે વ્યવસ્થા કરવી. બ્લેન્ક ડેલિશિયસ ડિનર. જો હવે પછી અહીંયા એ ભૂલ ના કરતા કે ડેલિશિયસ, જો આ ખોરાક લેવાનો ડિનર એટલે સાંજનું ભોજન વાળું. આ સર સમય થયો તો કે હા સમય થયો, અને આ એક વિશેષણ થયું તો કે હા વિશેષણ થયું. તો કોઈ ખોરાક લેવાના જે સમય હોય એની સાથે આર્ટિકલ નથી આવતું, પણ વિશેષણ અને સમય આપેલો હોય તો એની સાથે આપણે એ અથવા તો એન આર્ટિકલ મૂકીએ છીએ. પણ અહીંયા આ જવાબ તમારો તદ્દન ખોટો છે. શા માટે? વાક્ય જુઓ, આ વાક્યની અંદર કહેવાય ચોક્કસતા રહે. સી અરેન્જ એટલે વ્યવસ્થા કરવી અને સ્વાદિષ્ટ ભોજન. અહીંયા ચોક્કસતા છે. એ ભોજન સ્વાદિષ્ટ હતું. કયું ભોજન સ્વાદિષ્ટ હતું? તો કે જેને અરેન્જ કરી, પેલી સ્ત્રી હતી એને અરેન્જ કર્યું, જે વ્યવસ્થા કરી. ભાઈ માઇન્ડ બાઇન્ડ એને વ્યવસ્થા કરી હતી. પાર્ટી કેદુના માંગતા હતા અને અરેન્જ કર્યું છે, વ્યવસ્થા કરીને. એ જ પાર્ટી, એ જ ભોજન ખૂબ સ્વાદિષ્ટ. તો અહીંયા આ જે છે ને, આ વાક્ય છે ને, એ તમને ચોક્કસતા બતાવે છે. અને ચોક્કસતા હોવાના કારણે આની સાથે શું થશે? તો કે ધ આર્ટિકલ આવશે. અરેન્જ કર્યું એટલે વ્યવસ્થા કરવી, ચોક્કસતા છે આ વાક્યની અંદર. જોવું પડશે, થોડું સમજવું પડશે. આગળ જો સ્વર્ગ હોય, નર્ક છે, ભગવાન છે, પછી દેવી હોય કોઈ પણ, એના નામની સાથે પણ આર્ટિકલ લાગતો નથી. અત્યારે લગી આપણે શીખેલા GOD, હાલો ગોડ. ભાઈ આ તો આપણે થોડુંક પહેલા શીખ્યા એ રીતે. નકર પહેલા તો જે આપણે શીખેલા ખાલી આટલું જ છે, AEIOU આટલું હોય તો એન મૂકો, તો કે એટલું છે, તો કે ના, તો કે અહીંયા એ આવશે ગોડ. આ બધું શું છે? આપણું ખોટું છે. આ બધું શું થશે? ખોટું છે. આવું કંઈ આવશે નહીં. સ્વર્ગ હોય, નર્ક હોય, ભગવાન જેવા નામ હોય, દેવી હોય, એની સાથે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ નહીં આવે. અહીંયા હેલ એટલે શું થશે? તો કે નરકમાં જા. ગો ટુ હેલ કહેતા હોય ને આપણે, વાક્ય બોલતા ગો ટુ હેલ, નર્કમાં જા. વાક્ય બોલે છે ભાઈ, હું તમને નહીં કહેતો. હું લેવા તમને નર્કમાં મોકલું, આપણે સ્વર્ગમાં જવાનું. અહીંયા આર્ટિકલ નહીં આવે. ભગવાન છે તો નો આર્ટિકલ. હેવન એટલે સ્વર્ગ, તો કે નો આર્ટિકલ. ગોડેસ એટલે દેવી, માતાજી આપણે કહેતા હોય, તો કે નો આર્ટિકલ. બ્લેન્ક ગોડ રેસિડેન્સ, ભગવાન છે ને રેસિડેન્સ એટલે વસવાટ કરે છે ઇન હેવન એટલે સ્વર્ગની અંદર. તો અહીંયા ભગવાન છે તો એની સાથે કોઈ આર્ટિકલ આવશે નહીં. હેવન એટલે સ્વર્ગ છે, એની સાથે પણ કોઈ આર્ટિકલ આવશે નહીં. કેમ? આ નિયમ કે હું નથી કહેતો ભાઈ આવું બધું, આ તો ઇંગ્લિશ ગ્રામર કહે છે. આગળ જો એક જ વ્યક્તિના બે હોદ્દા હોય તો પ્રથમ હોદ્દો છે ને એની સાથે આર્ટિકલ લાગે, બીજા હોદ્દા સાથે કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. એક જ વ્યક્તિ હોય, એના બે હોદ્દા હોઈ શકે ભાઈ. એક વ્યક્તિના બે હોદ્દા હોઈ શકે. સમજી લો, કોઈ પ્રિન્સિપાલ છે તો એ ટીચર પણ હોઈ શકે, કોઈ ટીચર છે તો એ પ્રિન્સિપાલ પણ હોઈ શકે. એક જ વ્યક્તિના બે હોદ્દા હોય ને તો પ્રથમ હોદ્દો છે એની સાથે આર્ટિકલ મૂકવાનો, બીજા હોદ્દા સાથે આર્ટિકલ મૂકવાનો નહીં. અને હોદ્દા સાથે કયો આર્ટિકલ લાગે છે? તો કે હોદ્દા સાથે ધ આર્ટિકલ લાગે છે. એ ખબર હોવી પડે. કેમ ખબર પડશે સર? હોદ્દો એક જ વ્યક્તિનો છે કે બેનો? તો કીધું ને તમે, જ્યાં પ્રશ્ન છે ને ત્યાં જવાબ છે, જ્યાં તાળું છે ને ત્યાં ચાવી છે. ગોતતા આવડવું પડે, તાળું ખોલતા આવડવું પડે. વાક્ય જુઓ, ખ્યાલ આવશે. બ્લેન્ક પ્રિન્સિપાલ એન્ડ બ્લેન્ક ટીચર વોઝ એબસન્ટ યસ્ટરડે. પ્રિન્સિપાલ અને ટીચર છે ને એ ગઈકાલે એબસન્ટ હતા, ગેરહાજર હતા. તો સર અહીંયા પ્રિન્સિપાલ એક, ટીચર બે વ્યક્તિ આપેલા છે, તો અહીંયા શું બે વ્યક્તિ છે? અહીંયા સર મૂકી દઉં, સોરી પ્રિન્સિપાલ છે ધ મૂકી દઉં, અને ટીચર છે તો મૂકી દઉં. કેમ કે પ્રિન્સિપાલ સર હોદ્દો કે ને, હોદ્દો તો હોદ્દો છે એટલે કે ધ આવશે. અને ટીચર છે ને, ટીચર કહેવાય ને સર, એનો હોદ્દો નો કહેવાય, પ્રોફેશન કહેવાય, વ્યવસાય કહેવાય, તો કે અહીંયા એ આવશે. ભાઈ આ ખોટું છે ભાઈ, તદ્દન ખોટું છે. હું વાક્ય શું કહું છું કે જો એક જ વ્યક્તિના બે પદ્દા નહીં ભાઈ, એક જ વ્યક્તિના બે હોદ્દા હોય ને તો એમાંથી પ્રથમ હોદ્દો છે ને એની સાથે આર્ટિકલ આવે, બીજા સાથે ના આવે. પણ અમને કેમ ખબર પડે કે એક જ વ્યક્તિના બે હોદ્દા છે? જુઓ ભાઈ, નજર કરો. પ્રિન્સિપાલ એન્ડ ટીચર વોઝ. ટુ બીનું રૂપ ચેક કરો અથવા તો ક્રિયાપદ છે એ ચેક કરો, એના ઉપરથી તમને હિન્ટ મળશે. અહીંયા વોઝ છે ને, વોઝ એ ટુ બીનું રૂપ છે, અને આ જે એક વચનનું રૂપ હોય ને એની સાથે વપરાય વોઝ.
એક વચનનું રૂપ છે એની સાથે વપરાતું હોય. આપણે નથી યુઝ કરતા ભાઈ. આઈ હોય તો આઈ સાથે વોઝ કરતા હોય. આ પ્રથમ પુરુષ એક વચન છે. એક વચન જ કહીએ ને, પ્રથમ પુરુષ એક વચન, આઈ વોઝ, પછી હી તો કે વોઝ. ભાઈ આ ટુ બીનું રૂપ સી વોઝ, ઇટ વોઝ. તો કે આ વોઝ છે ને, વોઝ એ તમને કહી દે છે કે આ પ્રિન્સિપાલ અને ટીચર છે ને બંને એક જ વ્યક્તિ છે. જો પ્રિન્સિપાલ અને ટીચર બંને જો એક જ વ્યક્તિ જો ના હોત ને તો અહીંયા વોઝ નો આપ્યું હોત, તમને શું આપ્યા? અહીંયા વર આપ્યા, વર. ભૂતકાળનું વાક્ય છે એટલે. જો વર્તમાનનું વાક્ય હોત તો આર આપ્યા. જો પૂર્ણ વર્તમાનનું વાક્ય હોત તો અહીંયા તમને હેવ આપે. પણ ક્યારે? કે જો પ્રિન્સિપાલ અને ટીચર બંને અલગ અલગ વ્યક્તિ હોત ને તો. અહીંયા તમારો જે શબ્દ છે ને, શબ્દ આ વોઝ, એ કહી દે છે કે આ બંને એક જ વ્યક્તિ છે. સમજો છો ને હું શું કહું છું? સમજો થોડુંક. હાલો આપણે હું પૂછી નાખ્યું. તો હવે તમને આ વોઝ શબ્દ છે ને, વોઝ, એના ઉપરથી ખબર પડશે કે આ બંને એક જ વ્યક્તિ છે. તો બંને એક જ વ્યક્તિ છે, એના હોદ્દો પદ જે કંઈ આપેલું હોય તો પ્રથમ જે કહેવાય ને વિશેષતા છે એની સાથે આર્ટિકલ મૂકવાનો. તો પ્રિન્સિપાલ હોદ્દો છે તો કે હા સર હોદ્દો છે, તો મૂકી દો ધ. અને બીજો હોદ્દો બંને એક જ વ્યક્તિના છે તો બીજા હોદ્દા સાથે આર્ટિકલ નહીં લાગે.